Good morning, friends. હું તારા વિદ્યા મંદિર હાઈસ્કૂલમાંથી મિનેશ રાણા ધોરણ 12ની અંદર આજનો વિષય લઈને આવ્યો છું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચેપ્ટર 3 આયોજન કે જે આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. લાસ્ટ બીજા ચેપ્ટરની અંદર આપણે હેનરી ફેવેલના 14 સિદ્ધાંતો વિશે ચર્ચા કરી. ત્યાર પછી હવે આપણે અભ્યાસની અંદર આગળ વધીને ચેપ્ટર 3 આયોજન વિશે આજે શરૂઆત કરીશું, જેમાં આજે આપણે આયોજનની વ્યાખ્યા અને તેની લાક્ષણિકતા વિશે સમજૂતી મેળવીશું. સૌપ્રથમ આયોજનની વ્યાખ્યા આપે છે, એ પહેલા પણ થોડી ઇન્ફોર્મેશન એ માટે પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન કે ધંધો એ એક આર્થિક પ્રવૃત્તિ છે, એટલે કે જેમાં નાનાની લેવડ દેવડ થતી હોય તે આપણે આર્થિક પ્રવૃત્તિ હવે તમે બધા જાણો છો. ધંધો એક આર્થિક પ્રવૃત્તિ છે જેનો મુખ્ય હેતુ નફો મેળવવાનો હોય છે. આ માટે ધંધાકીય એકમે જે પ્રવૃત્તિઓ કરવાની હોય છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીને પૂર્વ વિચારણા કરવી પડે છે. જેમ કે કોણ કયું કાર્ય કરશે, ક્યારે કરશે, કેવી રીતે કરશે, કેટલા પ્રમાણમાં કરશે, આવી ભવિષ્યની બાબતોની વર્તમાનની અંદર પૂર્વ વિચારણા કરવી પડે, તેને આયોજન કહેવામાં આવે છે. આમ આયોજન એ સાર્વત્રિક પ્રવૃત્તિ છે, દરેક જગ્યા પર તે જરૂરી છે. તે પછી યુદ્ધનું મેદાન હોય, રમત ગમતનું મેદાન હોય, ધંધાકીય એકમ હોય, રાજકારણ હોય, ધાર્મિક ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય, એ તમામ જગ્યા પર આયોજન આજે ખૂબ જ જરૂરી છે. તો જોઈએ આયોજનની વ્યાખ્યાની અંદર કે ભવિષ્યમાં શું સિદ્ધ કરવાના છો અને એ કેવી રીતે કરવાના છો. પ્રશ્ન તો આ માટે આપણી પાસે વિવિધ વિકલ્પો હોય, ઘણા બધા ઓપ્શન હોય કે ભવિષ્યમાં આપણે આ એચીવ કરવા માંગીએ છીએ, હવે એ એચીવ કરવા માટે આપણે શું કરવાનું રહેશે, કેવી રીતે કરવાનું રહેશે, એ તમામ બાબતો માટે આપણી પાસે અલગ અલગ વિકલ્પો હોય છે, અલગ અલગ ઓપ્શન હોય છે. તો એવા વિવિધ વિકલ્પોની જે યાદી છે એ યાદીમાંથી આપણે શ્રેષ્ઠ વિકલ્પ અપનાવવા અંગેની જે યોજના કરવામાં આવે છે, જે યોજના તૈયાર કરવામાં આવે છે, જે પ્લાન કરવામાં આવે છે, તેને આપણે આયોજન કહીએ છીએ. આમ ધંધામાં જે પ્રવૃત્તિ કરવાની હોય તે અંગે વિગતો એકત્રિત કરવાની, એની પૂર્વ વિચારણા કરવાની અને આ પ્રવૃત્તિ કેવી રીતે કરવી છે તે અંગેની યોજના એટલે આયોજન. એટલે ભવિષ્યમાં જેમ કે તમે પરીક્ષા આપવા માંગતા હોય કે પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માંગતા હોય, તો હવે એ પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા છે તો એના માટે તમારે પૂર્વ વિચારણા અત્યારથી કર્યું કે મારે આટલા ટકા લાવવા કે 80% કે 90% લાવવા, તો એના માટે તમારે અગાઉથી પ્લાનિંગ કરવું પડે કે મારે દિવસમાં કેટલું વાંચવું, કયા વિષયમાં કેટલો સમય આપવો, એ દરેક બાબતની યોગ્ય વિચારણા કરીને ત્યાર પછી એમાં તમારે વિચારણા તો થઈ ગઈ, ત્યાર પછી એ પર અમલ કરવો પડે, તો તમારું આયોજન શ્રેષ્ઠ સિદ્ધ થાય. એટલે પ્લાનિંગ સૌથી પહેલા ગોલ ડિસાઇડ કરવો પડે, જે તમે સિદ્ધ કરવા માંગો છો એ ગોલ ડિસાઇડ કરો, અને ગોલને સિદ્ધ કરવા માટે તમને જે કંઈ પણ કાર્યો કરવાના છે એ કાર્યોનું લિસ્ટિંગ કરવું પડે, ને એ કાર્ય વ્યવસ્થિત સમયસર થાય એ ખૂબ જ જરૂરી છે. એટલે કોઈ પણ કાર્ય માટે આપણે આયોજન તો કરવું જ પડે. એ રીતે આપણે કશે ફરવા જવું હોય તો ભાઈ ધારો કે અહીં ડુમ્મસ જવું છે તો ડુમ્મસ જવા માટે પ્લાનિંગ કરવું પડે, આજે એને કરવાના શું છે, કેવી રીતે જવાના છો, કોની સાથે જવાના છો, નાસ્તા પાણી શું કરવાના છો, એ તમામ બાબતને તમે અત્યારથી માઇન્ડમાં તમે પ્રિપેરેશન કરતા થઈ જાઓ છો. તો એ વન ટાઈપ્સ ઓફ તમારું પ્લાનિંગ જ હોય છે, પ્લાનિંગ જ એને કહેવાય છે. હવે આપણે આગળ જઈએ તો એની લાક્ષણિકતા વિશે ચર્ચા કરીએ. બીજી એક તો ત્યાર પછી આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય છે. ત્યાર પછી ડૉક્ટર જ્યોર્જ આર ટેરી જણાવે છે કે કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ, એના તબક્કા અને ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ નક્કી કરવી એટલે આયોજન કહી શકાય છે. હવે જોઈએ આપણે આયોજનના લક્ષણો. તો સૌથી પહેલું લક્ષણ છે સર્વવ્યાપી. નામ જ છે આયોજન, બરાબર છે, જે આયોજન છે આયોજન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, દરેક જગ્યા પર આયોજન ખૂબ જ જરૂરી છે. કોઈક એવી જગ્યા બાકી નહીં હશે કે જ્યાં આયોજન વગર કામ થતું હોય. આયોજન જરૂરી છે, જોઈએ. એટલે આયોજન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, એ દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. પછી તે ધંધાકીય એકમ હોય, રાજકારણ હોય, શિક્ષણ હોય, ધાર્મિક ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય, તમામ જગ્યા પર આયોજન જરૂરી, એટલે જ આયોજનને સર્વવ્યાપી પ્રવૃત્તિ કહેવાય છે. ત્યાર પછી બીજો પોઈન્ટ છે સર્વપ્રથમ કાર્ય. આયોજન એ સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે, પહેલું કાર્ય છે, એના વગર બીજા કોઈ કાર્ય થઈ શકતા નથી. જ્યાં સુધી બેઝ જ રેડી કરવામાં નહીં આવે ત્યાં સુધી બેઝની ઉપર તમે બાંધકામ કરી શકો નહીં. એટલે એ જ રીતે કે સંચાલનની અંદર આયોજન એ સૌ પ્રથમ કાર્ય છે, એના વગર તમે કોઈ અગાડ બીજા કાર્ય કરી શકતા નથી.
એટલે આયોજન અને સંચાલનનું સૌપ્રથમ કાર્ય છે સંચાલનની શરૂઆત જ આયોજનથી થાય છે. તેના આધારે અન્ય કાર્યો થાય છે, જેવા કે વ્યવસ્થા તંત્ર થાય, કર્મચારી વ્યવસ્થા થાય, ડોળવણી અને અંકુશ જેવા કાર્યોનો અમલ ત્યાર પછી જ કરી શકાય છે. સૌપ્રથમ આયોજન કરવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ, સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા. આયોજન સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. બહુ વ્યવસ્થિત, સભાન રીતે, સારી રીતે, લાંબા દ્રષ્ટિનો વિચાર કરીને, દીર્ઘ દ્રષ્ટિનો વિચાર કરીને યોગ્ય પ્લાન કરવામાં આવે છે. અને સમય સંજોગોમાં પરિસ્થિતિમાં અનુસાર ફેરફાર થાય તો આયોજનમાં બી આપણે ફેરફાર કરવો પડતો હોય છે. એટલે આયોજન ખૂબ જ સભાન અને બૌદ્ધિક પ્રકારની જે ખરી પ્રક્રિયા પ્રોસેસ છે એમ કહી શકાય. તો આયોજનમાં નિર્ણયો સભાનતાપૂર્વક અને તથા ગણતરીપૂર્વકના અંદાજોને આધારે કરવામાં આવે છે. તેથી આયોજનને સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા કહેવાય છે. એટલે એમાં જે ડિસિઝન લેવાના છે ખૂબ જ મહત્વના હોય છે. અત્યારે જે ડિસિઝન લેવો છે ભવિષ્યમાં કઈ પરિસ્થિતિ ઉપસ્થિત હશે એનો આપણે અંદાજ નથી, એટલે ભવિષ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવાનો હોય છે. અને ગણતરીને આધારે આપણે બૌદ્ધિક પ્રક્રિયા કરવાની હોય છે, ચોક્કસ ડિસિઝન પણ આવવાનું હોય છે. તેથી કહી શકાય કે આયોજન સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. ત્યાર પછી ચોથો પોઈન્ટ, પરિવર્તનશીલતા. એટલે આયોજનમાં જુદા જુદા પ્રકારની ગણતરીઓ અને ધારણાઓ હોય છે, એક્ઝમ્પશન હોય છે, બરાબર, એની એક સપોઝિશન હોય છે, બધી અલગ અલગ ધારણાઓ કરેલી હોય છે, ગણતરી અલગ અલગ કરેલી હોય છે. પરંતુ ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળો ને કારણે સમય સંજોગ અને પરિસ્થિતિ મુજબ તેમાં જરૂરી ફેરફાર કરવા પડતા હોય છે. માટે આયોજન એ પરિવર્તનશીલ હોવું જોઈએ. પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે. માટે આયોજન જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. એટલે સમય સંજોગ પરિસ્થિતિ પ્રમાણે એમાં પણ ફેરફાર લાવવા જોઈએ, તો તમે વ્યવસ્થિત ચોક્કસ દિશામાં ધ્યેય સિદ્ધ કરી શકો છો. પાંચમો પોઈન્ટ છે ચોકસાઈ. તો આયોજન ભવિષ્ય માટે હોય છે. તેમાં જે કોઈ બાબત ધ્યાનમાં લીધેલી હોય તેનો અભ્યાસ કરવો પડે. તે અંગે આંકડાકીય ગણતરી, મેળવેલી માહિતી વગેરેમાં ચોકસાઈ રાખવી જોઈએ. દરેકે દરેક બાબતમાં નાનીથી નાની ઝીણવટભરી બાબતની ચોકસાઈ રાખવી જોઈએ, તો તમે બેસ્ટ આયોજન પ્લાન કરી શકો. છઠ્ઠો પોઈન્ટ છે પૂર્વાનુમાન અનિવાર્ય. એટલે તમે આયોજન કરો એટલે ભવિષ્યનું અનુમાન, પૂર્વનું અનુમાન તમારે કરવું જ પડે. એના વગર તમે આયોજન શક્ય બનતું નથી કે ભવિષ્યમાં શું ઉપસ્થિત હશે, કઈ પરિસ્થિતિ ઉપસ્થિત હશે, ખરાબ પરિસ્થિતિ પણ ઉપસ્થિત થાય, સારી પરિસ્થિતિ પણ ઉપસ્થિત થાય, તમામે તમામ બાબતને, તબક્કાઓને દરેકે દરેક પાસાઓ વિચારીને યોગ્ય આયોજન કરવું પડતું હોય છે. એટલે ધંધાકીય એકમમાં આયોજન માટે ભવિષ્યની અનિશ્ચિતતાઓને પણ ધ્યાનમાં રાખીને પૂર્વાનુમાન કરવામાં આવે છે. ત્યારબાદ તેના આધારે આયોજન કરવામાં આવે. આથી સંચાલનના પહેલા કાર્ય તરીકે પૂર્વાનુમાન અને આયોજનને ગણવામાં આવે છે. એટલે ભવિષ્યમાં શું થવાનું છે એનો અંદાજ તો તમારે અત્યારે મેળવવો જ પડે, એનું પૂર્વાનુમાન કરવું જ પડે. ત્યાર પછી છે સાતમો પોઈન્ટ, વિકલ્પોની યાદી. એટલે આયોજન કોઈ પણ ક્ષેત્રે હોય તેમાં વિવિધ પ્રકારની યોજના અને વિવિધ પ્રકારના વિકલ્પો હોય છે. દાખલા તરીકે ભવિષ્યમાં વેચાણ વધારવાની યોજના માટે આપણી પાસે અનેક વિકલ્પો ઉપલબ્ધ હોય છે. વેચાણ વધારવું હોય તો જેમ કે કઈ રીતે વધારી શકાય, તો જાહેરાત વધારી શકો, એટલે જાહેરાત કરીને તમે વેચાણ વધારી શકો છો. કિંમતમાં ઘટાડો કરીને વેચાણ વધારી શકો છો. વેચાણ કર્મચારીઓને તાલીમ આપીને, ટ્રેનિંગ આપીને, સેલ્સ મેનેજરને સેલ્સ જે વ્યક્તિ કરતો હોય તેના વ્યક્તિને તાલીમ આપીને વેચાણ વૃદ્ધિ માટે વિવિધ આકર્ષક એવી દરખાસ્તો, પ્રપોઝલ મૂકીને તમે વેચાણ વધારી શકો છો. તો આવા વિવિધ જે વિકલ્પો છે એમાંથી શ્રેષ્ઠ કયો વિકલ્પ પસંદ કરવો છે એને આયોજન કરી શકો છો. એટલે જાહેરાત કરીને બી તમે વેચાણ વધારી શકો, શોરૂમ વ્યવસ્થિત બનાવીને લોકોને એટ્રેક્ટ કરી શકો છો, કિંમતમાં ઘટાડો કરીને તમે વેચાણ વધારી શકો છો, કર્મચારીને ટ્રેનિંગ આપીને કઈ રીતે સામેવાળા ગ્રાહકને કેવી રીતે એટ્રેક્ટ કરવા, કેવી રીતે તે વસ્તુ ખરીદવા માટે તૈયાર કરવા, એ તમામ બાબતો માટે સેલ્સમેનને આપણે તાલીમ આપીને એમને તૈયાર કરી શકો. તો આવા અલગ અલગ વિકલ્પો છે વેચાણ વધારવા માટેના. તો એમાંથી કયો વિકલ્પ પસંદ કરવાનો છે એ જે તે વ્યક્તિ જે ધંધાકીય એકમના સંચાલક ઉપર છે. ત્યાર પછી આઠમો પોઈન્ટ, ભવિષ્ય સાથે સંબંધ. તો આયોજનમાં ભવિષ્યની અનિશ્ચિતતાઓનો અગાઉથી ખ્યાલ મેળવવાનો હોય છે. આયોજન જ્યારે કરવામાં આવે છે તો ભવિષ્ય અનિશ્ચિતતાઓથી ભરેલું છે. શું થશે કઈ ખબર હોતી નથી, એટલે એવી અનિશ્ચિતતાઓનો જે ખ્યાલ છે એ આપણે અગાઉથી મેળવવાનો હોય છે. ત્યારબાદ તે અંગે પૂર્વ વિચારણા કરવાની હોય છે કે ભાઈ શું થશે, આવી પરિસ્થિતિ આવે તો શું કરવાનું, આ પરિસ્થિતિ આવે તો કયા પ્રકારના પગલાં લેવાના રહેશે, એ તમામ બાબતની પૂર્વ વિચારણા અને ધારણા કરવામાં આવે છે. ટૂંકમાં ભાવિનું વર્તમાન મૂલ્યાંકન કરવું અને તે અંગે જરૂરી વ્યવસ્થા કરવી, એટલે જ કહી શકાય કે આયોજન એ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. એટલે ભવિષ્યમાં આવનારી જે પરિસ્થિતિ છે તેનો સામનો કરવા માટે અત્યારથી પ્રિપેર થવું પડે અને આયોજનમાં તમામ બાબતને આલેખન કરવું પડતું હોય છે. નવમો પોઈન્ટ છે સતત પ્રક્રિયા. તો આયોજન સતત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ધંધાકીય એકમની શરૂઆતથી અંત સુધી આયોજન કરતા જ રહેવું પડે છે. બદલતા જતા સમય સંજોગ પ્રમાણે પણ તેમાં ફેરફાર કરવો જ પડે છે. એટલે જે કાર્ય તમે શરૂ કરવા જાઓ છો, કોઈ પણ કાર્ય કરો જ્યાં સુધી તે કાર્ય પૂરું નહીં થાય ત્યાં સુધી તમારે આયોજનનો અંત આવતો
નથી, એટલે એક સતત ચાલતી પ્રવૃત્તિ છે. 10મો પોઈન્ટ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. તો આયોજન ભવિષ્યમાં નક્કી કરેલા ધ્યેય પાર પાડવા માટે કરવામાં આવે છે, જેમાં સંચાલકો ધ્યેયને અનુરૂપ લક્ષ્યાંકો નક્કી કરતા હોય છે અને આવા લક્ષ્યાંકો પાર પાડી શકાય તેવા વાસ્તવિક હોવા જોઈએ, એટલે કે ધ્યેય સિદ્ધ સરળ બની શકે તેવા હોવા જોઈએ. એટલે જ કહી શકાય કે આયોજનની ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. એટલે કોઈ ધ્યેય નક્કી કરેલો હોય તો જ આયોજન કરવામાં આવે છે. એટલે આયોજન એ ધ્યેયને પાર પાડવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે, તેથી ધ્યેયલક્ષી પ્રવૃત્તિ કહેવાય છે. અને છેલ્લો પોઈન્ટ 11મો, નિર્ણય પ્રક્રિયા જરૂરી. તો આયોજન એ શ્રેષ્ઠ વિકલ્પોની પસંદગી છે, જેમાં વિવિધ પ્રકારના વિકલ્પોની પૂર્વ વિચારણા કરીને, એની ધારણા કરીને, એને વાટાઘાટો કરીને, વિચાર વિમર્શ કરીને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો હોય છે. એટલે ત્યારબાદ તેમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવે છે. એટલે જ કહી શકાય કે આયોજન એ નિર્ણય પ્રક્રિયા પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આયોજન અને તેની લાક્ષણિકતા તમારે હોમવર્કમાં લખવાની રહેશે અને બધાને જ કહેવામાં આવેલું છે તે પ્રમાણે ઘરકામની અંદર તમારી નોટ પ્રિપેર રાખવાની રહેશે. ટૂંકા સમયગાળાની અંદર સ્કૂલમાં તમારી નોટબુક ચેક કરવા માટે બોલાવવામાં આવશે, એટલે નોટબુક બનાવી રાખજો, નિયમિત ઘરકામ કરતા રહેજો. બસ આજના વિડીયોમાં આટલું જ. થેન્ક યુ સો મચ.